નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન હક અધિકારને લઈને 15 દિવસથી ચાલી રહેલા ધરણા અને ઉપવાસ આંદોલનને લઈને એક મહિલાની તબિયત બગડી જતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, તો બીજી તરફ નાદોદના ધારાસભ્ય આંદોલન કરીને મળવા દોડી ગયા હતા। સાગબારા તાલુકામાં જંગલ જમીનના હક અધિકારના મુદ્દે આદિવાસી આગેવાનો અને ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલું ધરણા આંદોલન આજે 15મા દિવસે પણ યથાવત રહ્યું। છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં ઉપવાસ પર બેઠેલા મહિલા આગેવાન લીલાબેન વસાવાની 13મા દિવસે તબિયત લથડતા આંદોલનકારીઓમાં ચિંતા ફેલાઈ। લીલાબેન વસાવાની તબિયતને લઈને સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરી જરૂરી તબીબી તપાસ કરાવવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જોકે સ્થાનિક સ્તરે તાત્કાલિક આરોગ્ય તપાસ ન થતા અંતે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી। મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ 15મા દિવસે આરોગ્ય વિભાગની ટીમ ધરણા સ્થળે પહોંચી અને લીલાબેન વસાવા સહિત ધરણા પર રહેલા લોકોનું મેડિકલ ચેકઅપ હાથ ધર્યું। આ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દેશના દેશમુખ પણ ઘટના સ્થળે પહોંચ્યા, આદિવાસી આગેવાનો સાથે મુલાકાત કરીને તેમના આંદોલનને સમર્થન આપ્યું। જંગલ જમીનના હક અને અધિકારનો મુદ્દો હવે 15 દિવસથી યથાવત ધરણા સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે લાંબા ઉપવાસ વચ્ચે આંદોલનકારીઓના આરોગ્યને લઈને પણ ચિંતા વધી રહી છે। હવે આદિવાસીઓની માંગ અંગે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે। લીલાબેન વસાવા જે મારી ધરણા ચાલુ છે અને ઉપવાસ પણ ચાલુ છે। હવે ગઈકાલથી મારી તબિયત થોડી લથડી છે અને ગઈકાલથી મારું પ્રેશર બી થોડું વધે છે અને ઉતરે છે, એવી રીતે છે, પણ આજે બી એવી જ રીતે છે। તેમ છતાં મારા ઉપવાસો અને ધરણા ચાલુ જ છે। 14 દિવસથી જ્યારે અમારા બેન આ ધરણા પર બેઠા છે અને આ ખેડૂતો માટે એમણે જે અન્નજળનો ત્યાગ કર્યો છે, ત્યારે એમની તબિયતની ચિંતા કરીને, એમના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકાર આ વહેલી તકે નિર્ણય કરે એ ખેડૂતોના હિત માટે પણ ખૂબ જ જરૂરી છે અને લીલાબેનના સ્વાસ્થ્યને લઈને પણ આ નિર્ણય વહેલી તકે કરવામાં આવે એના માટે હું સરકારશ્રીને ફરીને વિનંતી કરું છું। આ પ્રશ્ન જે છે કે જંગલની જમીન ખેડવાનો જે વાત છે એ આજથી નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી આ ખેડૂતો ખેડતા આવ્યા છે અને એમાંય ક્યારેય કોઈ એવી મુશ્કેલી નથી આવી કે વન વિભાગના અધિકારીઓએ એમને આ ખેતી કરતા રોક્યા હોય, પરંતુ જે છેલ્લા 2 વર્ષથી એમને જે પ્રકારે એમને રોકવામાં આવ્યા છે અને જે પ્રકારે એમના ઉપર જે દબાણ કરવામાં આવી રહ્યું છે એ ખરેખર યોગ્ય નથી। એટલે વન વિભાગના અધિકારીશ્રીઓને પણ મારે કહેવું છે કે જ્યારે આપને જંગલની જમીન ખેડતા ખેડૂતોને અટકાવવા જ હતા તો 20 વર્ષથી ખેડતા હતા, ત્યારે અત્યાર સુધી કેમ એમને અટકાવવામાં નહીં આવ્યા? તો આ જે પ્રશ્ન છે એ રીતના એક જ સમાજના લોકોની પ્રત્યે વૈમનસ્ય ઊભું કરવાની જે આ કામ થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે। સમાજના ખેડૂતો આજે જીવન નિર્વાહ માટે જે રીતના આ ખેતી કરી રહ્યા છે, એમના પરિવારના જીવનને ચલાવવા માટે ખેતી કરી રહ્યા છે, તો એમનો હક અને અધિકાર છીનવાઈ ન જાય એના માટે એમને ફરીથી આ ખેતી કરવા દેવામાં આવે અને એનો નિર્ણય વહેલી તકે કરવામાં આવે, જેથી કરીને એમના પરિવારના જીવનને બચાવી શકે અને એમના ઘર પરિવારને પણ ફરીથી હસતું ખેલતું રાખી શકે। એ માટે આ સરકારશ્રી વન અધિકારીઓને વહેલામાં વહેલી તકે કહેવામાં આવે કે આ લોકોને ખેતી કરવા દેવામાં આવે એવી વિનંતી પણ કરું છું। કરવા માટેનો હક આપવામાં આવે, સનદ લેવા માટેના જ્યારે પણ કાગળની પૂર્તતા કરવાની આવશે ત્યારે જે તે ખેડૂતો પોતે પોતાના જે પણ ડોક્યુમેન્ટ છે એ પૂર્તતા કરી દેશે અને એમના દરેકના દાવાઓ પણ પેન્ડિંગ છે, તો એ બધી વિગતોને લઈને જે બી સનદો માટેના દાવાઓ પેન્ડિંગ છે એ પણ વહેલામાં વહેલી તકે પૂર્તતા કરીને એમને પણ પૂર્ણ કરવામાં આવે અને ખેડૂતોને જમીનની સનદો આપી દેવામાં આવે, જેથી કરીને એમને પણ સરકારશ્રીના જે લાભ મળવાના હોય એ લોકો લાભ મેળવવાને પાત્ર છે, તો એ લોકો એ લાભ પણ મેળવી શકે। અરે સામાન્ય જનજીવન ગુજારતા મારા આ આદિવાસી ભાઈઓ બહેનોની જે પરિસ્થિતિ છે, અત્યારની આ પરિસ્થિતિ દયનીય પરિસ્થિતિમાં વહેલી તકે નિરાકરણ આવે એ જ જરૂરી છે। સુરેશભાઈ વસાવા, ગોટપાડા। આજે હું ખોપી ગામે જે ધરણા પર બેસેલા છે 15મા દિવસે, એની હું થોડીક જાણકારી લેવા માટે આવ્યો। એમાં બહેન શ્રી લીલાબેનની જાણકારી લીધી, એમના સ્વાસ્થ્ય માટે આરોગ્ય વિભાગે એમની સ્વાસ્થ્યની દેખરેખ કરી એ જોયું, સાથે સાથે આજુબાજુ ગામના તમામ ખેડૂતો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા। 14મા દિવસ સુધી જે કંઈક પ્રક્રિયા મને ખબર પડી આ ખેડૂતો મારફત, આગેવાન મારફત,
એ પ્રક્રિયાની અંદર માન્ય સંસદ સભ્યશ્રીએ એવું જણાવ્યું કે મુખ્યમંત્રી 24 તારીખે આવશે અને 24 તારીખે એનો નિર્ણય કરવામાં આવશે અને લેખિતમાં આપવામાં આવશે એવી એક ચર્ચા થઈ છે. બીજી ચર્ચા એ થઈ, ઉમરપાડા તાલુકાના જે આગેવાનો છે એ હવે સમર્થનમાં આવતા જણાય છે અને સમર્થન આપીશું એ વાત પણ મળી છે. એટલે મને લાગે છે આ જે ધારણા અને જંગલ જમીનનો બહુ મોટો વિષય હતો એ ધીરે ધીરે સોલ્વ થતો થાય છે. અધિકારી તરફથી બી આપણને સપોર્ટ મળતો જણાય છે, આરએફઓ તરફથી બી મળતો જણાય છે, ડિપાર્ટમેન્ટ તરફથી બી આજે સહકાર મળતો જણાય છે. મને લાગે છે આ ઇસ્યુ એટલો મોટો છે પણ એ સુખદ રહેશે અને આદિવાસી સમાજ એટલા દિવસથી ધારણા પર બેસે છે, રોજીરોટી પર આખો નિર્ભર છે, ખેતી નહીં એટલે એ મુશ્કેલીમાં છે. એ મુશ્કેલી બી સરકાર ધ્યાન આપે અને એમના પર ખરેખર ધ્યાન આપે અને આ વહેલી તકે આ જે ધારણા પર બેઠેલા છે, જે ખેડૂતો ખેતી કરે છે એ લોકોને તાત્કાલિક સરકાર ધ્યાન આપીને એને ઓર્ડર કરી નાખે. જે દાવા છે એ જમીન પણ ખેડવા દે, સનદોવાળાને બી ખેડવા છે. અને સાથે સાથે મારો એક નિવેદન આપું છું આજે હું કે ખોપી ગામના જેટલા પણ ખેડૂતો નવા છે, નવા ખેડૂતોને જે અરજીઓ સબમિટ નથી કરી અથવા તો કરી છે એ લોકોને પણ ધ્યાનમાં રાખે તો સાથે સાથે આ ખોપી ગામનું જે ધારણા પર લોકો બેઠેલા છે એમને પણ ન્યાય મળશે એવું મને આજે લાગ્યું છે. તો એના પર બી ધ્યાન દોરવું જોઈએ. બીજી વસ્તુ એ મળી છે મને કે મહારાષ્ટ્રમાંથી લોકો ખેડવા આવે છે, એ વસ્તુ ખેડવાવાળા માણસો મહારાષ્ટ્રમાંથી નથી એ પણ જાણવા મળ્યું છે. એટલે એવી રીતે કંઈક વાતો થાય છે એના પર ધ્યાન ને આપે, એનો ખરેખર સરકાર બરાબર અભ્યાસ કરીને ચકાસીને અહીંના રેસિડન્ટ છે લોકો ઉકાઈ અસરગ્રસ્ત છે એ લોકોને પણ ધ્યાન આપે, એ લોકોને પણ ન્યાય આપે તો મને લાગે છે આ એકદમ પોઝિટિવ રહેશે. અને સરકારે બી આટલા દિવસ સુધી જોયું કે હકીકત બહાર આવતી ગઈ છે અને સરકારના બી અભિપ્રાયો આવે છે કે અમે ચોક્કસપણે આ લોકોને ન્યાય આપીશું.